વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના જર્જરિત પિલરો માટે આખરે રિસ્ટોરેશનનો માર્ગ મોકળો થયો છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે 306 દિવસથી પગરખાં ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હવે તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના જર્જરિત પિલરોના રિસ્ટોરેશનની લાંબા સમયથી ચાલતી માંગને આખરે સફળતા મળી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માંડવી ગેટની જાતે મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે માંડવી ગેટના સંરક્ષણ માટે પગરખાં ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેને 306 દિવસ પૂર્ણ થયા છે. આ પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખી તંત્ર એક્શનમાં આવ્યું છે. યોગ્ય કામગીરી નહીં શરૂ થાય ત્યાં સુધી મારું તપ ચાલુ રહેશે. તો હજી કામગીરી શરૂ થઈ નથી. કામગીરી શરૂ થશે તો ચોક્કસથી મેં નક્કી કરેલા મારા તપના સંકલ્પને હું પૂરો કરીશ અને જે રીતે ચંપલ પહેરવાના છે એ પહેરીશ. વડોદરા મહાનગરપાલિકાએ બજેટમાં રિસ્ટોરેશન માટે વિશેષ જોગવાઈ કરી છે. સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર કરી લોંગ ટર્મ રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 3 જર્જરિત પિલરોનું રિસ્ટોરેશન થશે અને બાદમાં માતાજીની પ્રતિમાના પિલરની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા ટેમ્પરરી રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા. આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે 9 પિલર્સમાં 4 પિલરનું કામ પ્રમાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિરવાળો પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે. તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરી આ ઐતિહાસિક વારસાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. નાગરિકોની લાંબા સમયથી ચાલતી માંગને આખરે ન્યાય મળ્યો છે. રૂપેશ ચોકસી, GSTV વડોદરા.